પોલીસ કમિશનર દ્વારા શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને સુરત શહેર નશામુક્ત થાય તે માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને તેનું સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થા સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયરને ઝડપી પાડ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈના ગોવંડી ખાતેથી આરોપીની ધરપકડ કરી। આરોપી મુંબઈમાં બેઠા સુરતમાં ડ્રગ્સનો વેપલો કરતો। અત્યાર સુધીમાં આરોપીએ સુરત શહેરમાં 51 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઘૂસેડ્યું હતું। તમે જોઈ રહ્યા છો સ્વતંત્ર નિર્ભય ન્યૂઝ ચેનલ, એડિટર અભિષેક પાંડે સાથે। વલસાડ પોલીસ અને સુરત પોલીસ દ્વારા લોકોનો નંબર ગાડી આઈડેન્ટિફાઈ કરી એક અમેઝ ગાડી અને એક ઇનોવા કબજે લેવામાં આવી હતી અને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આ ગુનામાં વધુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન આમાં એક વેલ પ્લાનિંગ કહી શકાય એવું 3 માસનું પ્લાનિંગ સામે આવ્યું કે 2 થી 3 માસ દરમિયાન એક રાહુલ વર અને શૈલેન્દ્રસિંહ અને શૈલેષ ગાયકવાડ આ 3 માણસોએ ભેગા મળીને એક આ કાવતરું ઘડ્યું હતું અને સુરત શહેરમાં આ લોકો 2 ગાડી નહીં પરંતુ પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 3 ગાડી લઈને આવ્યા હતા, 2 ઇનોવા અને એક અમેઝ ગાડી અને અલગ અલગ માણસો અલગ અલગ રીતે સર્વેલન્સ રાખવામાં આવી હતી। આ 3 ગાડીઓ કબજે કરી લેવામાં આવી હતી। જે રાહુલ ભ્યોર મેઇન માણસ હતો, જે આ કાવતરાને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જેનું સૌથી વધુ મગજ વાપરેલું હતું, એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા પછી એની ધરપકડ કરવામાં આવી છે, એની પૂછપરછ ચાલુ છે અને આ લોકોએ મુંબઈમાં સિરસાટા નાકા પાસે એક પ્લાનિંગ કરીને આ લોકો ભેગા થયા હતા। ત્યાં 2 થી 3 લોકોએ મિટિંગ કરી હતી। મુંબઈમાં જે વોન્ટેડ આરોપીઓ છે એમના ઘરે કોમ્બિંગ કરવામાં આવ્યા છે, એમને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે, પરંતુ હાલ એ લોકો ભાગી ગયેલા છે પોલીસની તપાસના કારણે અને અમારી અલગ અલગ ટીમો એમના ઉપર કામ કરી રહી છે।